ઓકાઈ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા ઓકાઈ ખાતે આજે આધુનિક રોબોટિક્સ લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે ભાવિમુખી સ્ટેમ શિક્ષણ તરફનું એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ગણાય છે. લેબનું લોકાર્પણ માનનીય રાજ્ય રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામ ગામિત સાહેબ, જયંતસિંહ રાઠોડ, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP સોનગઢ તથા શાળાના પ્રિન્સિપાલ દિનેશ કુમાર ચૌરસિયાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ આધુનિક લેબ ન્યૂ ગુજરાત પેટર્ન NGP યોજના અંતર્ગત મળેલા ગ્રાન્ટથી સ્થાપિત કરવામાં આવી છે. આ સુવિધા આદિજાતિ વિદ્યાર્થીઓને નવી પેઢીના રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઉભરતી ટેકનોલોજીઓના પ્રાયોગિક જ્ઞાનથી સજ્જ કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સેલ્ફ ડ્રાઇવિંગ રોબોટિક કારનું પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું, જે લેબના માધ્યમથી મળશે એવા ઉત્સાહજનક શૈક્ષણિક અવસરોની ઝાંખી કરાવતું હતું. મંત્રીએ પોતાના સંબોધનમાં આજના યુગમાં આધુનિક સાધનો, AI અને ટેકનોલોજીનો શિક્ષણ ક્ષેત્રે વધતો પ્રભાવ સમજાવતા જણાવ્યું કે આ પ્રકારની સુવિધાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ માટે અત્યંત આવશ્યક છે. અંતે શાળાના આચાર્યશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો અને મંત્રીશ્રી દ્વારા વૃક્ષારોપણ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.